હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું નિકિતાની રસોઈમાં. આજે આપણે બનાવીશું સરસ મજાનું એવું ફરાળી ખીચું. તો તેના માટે સૌ પ્રથમ આપણે એક વાડકી મોરૈયો લઈ લઈશું અને તેને આપણે ક્રશ કરી દઈશું. મિક્સરમાં ક્રશ કરી દેવાનો છે. તમારે જે પ્રમાણે જોઈએ તે પ્રમાણે તમે જેટલા સભ્યો હોય એટલો મોરૈયો લઈ શકો છો. જોઈ શકો છો તમે ક્રશ થઈ ગયું છે. હવે આપણે એક પેન લઈશું અને તેમાં એક વાડકી મોરૈયો લીધો છે, તો આપણે 3 વાડકી પાણી એડ કરીશું. તમને જરૂર મુજબ કદાચ ઓછું લાગે તો પાણી થોડું એડ કરી શકો છો. મેં 3 વાડકી પાણી લીધું છે. હવે તેમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, સિંધવ મીઠું. અને મરચાં અને આદુની પેસ્ટ છે તે એડ કરીશું. મેં 4 મરચાં લીલા લીધા છે અને થોડો આદુનો ટુકડો લઈને તેને ખાંડી દીધું હતું, તે એડ કર્યું છે. તમે તમારા સ્વાદ મુજબ મરચાં વધારે કે ઓછા લઈ શકો છો અને આદુનો ટેસ્ટ તમને ના ગમતો હોય તો તમે એ પણ સ્કીપ કરી શકો છો. હવે આપણે તેને ઉકળવા દઈશું. થોડું તેલ એડ કરીશું અંદર અને હલાવી લઈશું. તેને આપણે પાણીને ઉકળવા દેવાનું છે, જેથી પાણીમાં મરચાંનો અને મીઠાનો સ્વાદ સરસ ભળી જાય. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. હવે જોઈ શકો છો તમે પાણી આપણું ઉકળી ગયું છે. તો તેમાં આપણે જે મોરૈયો ક્રશ કર્યો હતો તે એડ કરતા જઈશું અને તેને હલાવતા જઈશું, જેથી ગઠ્ઠા પડે નહીં. અને જો તમને લાગે કે ગઠ્ઠા સહેજ પડે છે તો આપણે તેને ચમચાની મદદથી ભાગી દેવાના. અને આ દરમિયાન જો તમને પાણી ઓછું લાગતું હોય તો સાઈડમાં તમે થોડું પાણી ગરમ કરીને એડ કરી શકો છો. બાજુમાં ગરમ કરી દેવાનું, પછી એડ કરી શકો છો. હવે આપણે આને ઢાંકીને 5 થી 10 મિનિટે થવા દઈશું. તો તમે જોઈ શકો છો આપણું ફરાળી ખીચું તૈયાર થઈ ગયું છે. આપણે તેને હલાવી લઈશું. હવે આને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તેના ઉપર આપણે લાલ મરચું એડ કરીશું, તમને જેટલું પસંદ હોય એટલું. અને ઉપર આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરીશું. સિંગ તેલ છે તે એડ કરીશું, તેનાથી સ્વાદ સરસ આવે છે. અને ઉપર આપણે થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું. તો જોતા જ મોઢામાં પાણી આવી ગયું હશે, હે ને? તો તમે પણ આ ફરાળી ખીચું બનાવી ટેસ્ટ કરજો. જો તમને લોકોને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં જે બેલ આઇકન બટન આપ્યું છે તે પ્રેસ કરજો, જેથી આવનારી નવી નવી રેસીપીની માહિતી તમને સૌપ્રથમ મળી રહે. આવજો, બાય, જય શ્રી કૃષ્ણ.